નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાની બાલાસિનોર નગરની કેળવણી મંડળ સંચાલિત ઓછવલાલ શેઠ હાઈસ્કૂલ બાલાસિનોર ખાતે 5મી સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો। શાળાના આચાર્ય શ્રી ઉમેશભાઈ પીપલોદિયા દ્વારા શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। શિક્ષક દિનનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક રાજેશભાઈ ડાંગી અને શ્રીમતી ગાયત્રીબેન વસાવા દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું। મનોમંથન ન્યૂઝ संदीप देवाश्री महीसागर। आज पूरे भारतवर्ष में डॉक्टर सर्वपल्ली राधाकृष्णन के जन्मदिन पर इस दिन को मनाया जाता है। हमारी पाठशाला में भी इस दिन को बहुत ही शानदार तरीके से मनाया गया था, जिसमें मैं प्रिंसिपल की भूमिका अदा कर रही थी और मेरे बाकी साथी मित्रों शिक्षक और शिक्षिका बने। उसमें बाकी स्टूडेंट्स प्यून भी बने थे। उन्होंने बहुत ही ईमानदारी से अपनी भूमिका अदा की थी और आज आप सभी को मैं इस दिन पर शिक्षक दिन की बधाई देती हूँ। આજે શિક્ષક દિન નિમિત્તે હું શ્રી ઓછવલાલ સ્ટેટ હાઈસ્કૂલમાં ધોરણ 10 અ અને ધોરણ 10 માં વિજ્ઞાન વિષયનો ટીચર બન્યો હતો। ત્યારે પિરિયડ નંબર 2 મારો 10 માં હતો અને બીજો પિરિયડ 10 માં હતો। ત્યારે હું પિરિયડ લેવા ગયો, ત્યાં બાળકોએ મારી સાથે ખૂબ શાંતિથી વર્ત્યા અને મેં જે શીખ્યું તે શાંતિથી શીખ્યા અને 5મા પિરિયડમાં હું જ્યારે 10 માં ભણવા ગયો ત્યારે મને ખૂબ મજા આવી। બાળકોએ મારી સાથે જે હું ભણાવતો તે ભણ્યા અને મારી સાથે દરેક પ્રશ્નના ઉત્તર આપ્યા। 5 सितंबर को राधाकृष्णन सर्वपल्ली के जन्मदिन अवसर पर पूरे भारतवर्ष में शिक्षक दिन मनाया जाता है। हमारी पाठशाला श्री ओछवलाल शेठ हाईस्कूल बालासिनोर में भी आज छात्रों द्वारा शिक्षक दिन पर्व बड़े उत्साह के साथ मनाया गया। समाज में शिक्षक ही एक ऐसा व्यक्ति है जो अच्छी शिक्षा प्रदान कर सकता है। समाज के नवनिर्माण में भी शिक्षक की भूमिका बड़ी अहमियत रखती है। आज पूरे भारतवर्ष के शिक्षक दिन के अवसर पर मैं सभी शिक्षकों और स्टूडेंट को मेरी ओर से अभिनंदन और शुभेच्छा व्यक्त करता हूँ।